નમસ્તે મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે અંગ્રેજી વિષયના સરસ મજાના સેશનમાં. આજે આપણે શીખીશું કે કોઈ પણ અંગ્રેજી શબ્દનો ગુજરાતીમાં અર્થ અને ઉચ્ચાર કઈ રીતે થાય. આજનું સેશન ચાલુ કરતાં પહેલાં આપ સર્વેને એ ખબર હોવી જોઈએ કે આજના સેશનમાં આપણે ભણીશું શું જાણીશું. આજના સેશનમાં સૌથી પહેલાં તમને જણાવી દઉં, આજના સેશનમાં આપણે કોઈ પણ અંગ્રેજી શબ્દ હોય, ફોર એક્ઝામ્પલ કોઈ પણ શબ્દ લખેલો છે અહીંયા તમે જુઓ આફ્ટર, બરાબર. તો કોઈ પણ શબ્દને જોઈને કઈ રીતે તમે એનો ઉચ્ચાર કરશો એ આજે આપણે શીખીશું. ફોર એક્ઝામ્પલ આપણે જોડે લખ્યું હોય AFTER, તો એને વાંચવું હોય તો કઈ રીતે વાંચીએ. જો આપણે કોઈ ડિક્શનરી વાંચી હોય, કોઈ શબ્દ વાંચ્યો હોય, ગુજરાતી સરનું ભાષાંતર કર્યું હોય, તો આપને ખબર હોય કે એનો અહીંયા મતલબ થાય આ. એનો શું ગુજરાતીમાં ઉચ્ચાર થાય? આફ્ટર. અહીંયા જો ABOUT, અહીંયા અબાઉટ થાય અને આનો મતલબ અર્થ થાય છે. એવી રીતે અહીંયા જુઓ ACCIDENT, અહીંયા એનો મતલબ અ પણ નથી થતો, એનો મતલબ આ પણ નથી થતો. અહીંયા એનો મતલબ શું થાય છે? શું થાય છે? એક્સિડન્ટ. બરાબર. નોર્મલી જે એ કોઈ પણ જગ્યાએ લખ્યો હોય તો એને કઈ રીતે ઇંગ્લિશમાં વંચાય એ. તો જોઈ લો તમે, એ વંચાય છે, બરાબર છે, પણ એનો ફક્ત એક જ જગ્યાએ એ તરીકે યુઝ થાય છે એક્સિડન્ટમાં. નહીં તો અહીંયા તમે જોઈ શકો લખ્યો છે તો એ જ, પણ એનો ઉચ્ચાર થાય છે અ, એટલે કે અબાઉટ. અહીંયા લખ્યો છે એ જ, પણ એનો ઉચ્ચાર થાય છે આ, એટલે કે આફ્ટર. અહીંયા લખ્યો છે, અહીંયા પણ લખ્યો છે એ, જેનો ઉચ્ચાર થાય છે એ, એનાલિસિસ. અહીંયા પણ એ લખ્યો છે જેનો ઉચ્ચાર થાય છે ઓ, એટલે કે ઓલ. બરાબર. એટલે અહીંયા તમને એ સમજાવવા માગું છું કે આપણી જોડે મૂળાક્ષર છે એક જ. કયું મૂળાક્ષર છે? એ. જેને એ નોર્મલી પેલા ઇંગ્લિશમાં ઉચ્ચાર કરીએ છીએ, ગુજરાતીમાં એના 5 ઉચ્ચાર થાય છે. શું થાય છે? અ થાય છે, દાખલા તરીકે અબાઉટ, એનો એ જ લખ્યો છે, એનો ગુજરાતીમાં બીજો ઉચ્ચાર થાય છે આ. જેવી રીતે કે આફ્ટર, આનો બીજો ઉચ્ચાર થાય છે એ, એટલે કે એક્સિડન્ટ. જેનો ઓરિજિનલ ઉચ્ચાર છે એ તરીકે વાંચીએ છીએ ને તો એક્સિડન્ટ આપણને વંચાય. અહીંયા એનાલિસિસ, તો અહીંયા પણ એ જ લખ્યો છે, એનો શું વંચાય છે? એ. અહીંયા શું લખ્યું? અહીંયા પણ એ લખ્યો છે, એનો ઓ તરીકે વંચાય છે. આ તમને ફક્ત એક્ઝામ્પલ આપવા તરીકે સમજાવવા માગતો હતો કે શબ્દ એક જ છે એ. ABCDનો કયો શબ્દ છે? એ, જેનાથી આપણે શરૂઆત કરીએ, એ ફોર એપલ. પણ એ જ નહીં, એનો ઉચ્ચાર ગુજરાતીમાં એ જ નથી થતો. એનો અ પણ થાય છે, આ પણ થાય છે, એ પણ થઈ શકે, એ પણ થઈ શકે અને ઓ પણ થઈ શકે. એવા 5 ઉચ્ચાર થઈ શકે ગુજરાતીમાં. એ આપણને ખબર હોવી જરૂરી છે. બરાબર મિત્રો. તો એવી રીતે આપણે અંગ્રેજીના બધા મૂળાક્ષર વિશે ભણીશું કે દરેક મૂળાક્ષરનો શું ઉચ્ચાર થઈ શકે. આ તમને હું જે એક્ઝામ્પલ આપ્યું એ આપ્યું હતું ફક્ત એ વિશેનું, કે જ્યારે એ લખીએ આપણે એના કઈ રીતે બોલાવીએ? એ, તો એ, બરાબર. તો એનો અર્થ અ પણ થાય, આગળ સમજાય તે રીતે. એનો અર્થ આ પણ થાય, એનો અર્થ એ પણ થાય, એનો એ પણ થાય, અને ઓ પણ થઈ શકે. બરાબર. બીનો કયો અર્થ થઈ શકે? બી બોલાય કઈ રીતે? બી. કઈ રીતે બોલાય? બી. એનો ગુજરાતીમાં કઈ રીતે યુઝ થાય? બ તરીકે. ફોર એક્ઝામ્પલ બોલ, બ જ વંચાય છે ને. બોલ એટલે બી ફોર બોલ. આપણે બોલીએ જ છીએ, બાળકો પણ બોલતા હોય છે, બી ફોર બોલ. બરાબર. એનો કોઈ અલગ મિનિંગ થતો નથી. બરાબર મિત્રો. એવું સીનો કયો મતલબ થાય છે અહીંયા તમે જોવા લાયક છે. હવે બીમાં તો એક જ શબ્દનો અર્થ થતો હતો કે બી ફોર બ. સીમાં સીનો અર્થ ક પણ થાય છે, સીનો અર્થ સ પણ થાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ ક તરીકે જોવા જઈએ તો મિકેનિક, મિકેનિક. બરાબર. જેમાં જે સી છે એ શું તરીકે યુઝ થાય છે? મિકેનિક. બરાબર. અહીંયા તમે જોઈ શકો છો મિકેનિકમાં લખ્યું છે સી, પણ ઉચ્ચાર થાય છે શ. બરાબર. ઉચ્ચાર થાય છે. એવી રીતે ડીનો ઉચ્ચાર થાય છે ડ, દ. બરાબર.
ડેન્જર, બરાબર. ઈનો ઉચ્ચાર થાય છે, ઈ પણ થઈ શકે છે, અ પણ થઈ શકે છે અને એ પણ થઈ શકે છે. એફનો ઉચ્ચાર થાય છે ફ. જીનું ગુજરાતીમાં ઉચ્ચાર ઘ તરીકે પણ વપરાય છે, ચ તરીકે પણ વપરાય છે. એચનો હ તરીકે પણ વપરાય છે, અ તરીકે પણ વપરાય છે. ફોર એક્ઝામ્પલ હ એટલે હિમ, હિઝ, હો, હર, અને અ તરીકે ઓનેસ્ટ. આઈનો યુઝ આઈ તરીકે પણ થાય છે, ઈ તરીકે પણ થાય છે. જેનો જ તરીકે, કેનો ક તરીકે, એલનો લ તરીકે પણ થાય, અડ તરીકે પણ થાય, એમનો મ તરીકે, ફક્ત મ તરીકે થાય, બરાબર. એવી રીતે આપણે બીજા શબ્દો જોઈશું એના. એનનો ન તરીકે. હવે સરસ મજા સમજવા જેવું છે મિત્રો. ઓનો યુઝ ફક્ત ઓ તરીકે નથી થતો, જેવું કે એમાં હતો. ઓ તરીકે તો થાય છે, એનો અ તરીકે પણ થાય છે, ઉ તરીકે પણ થાય છે અને ઓ તરીકે પણ થાય છે. વિગતવાર આપણે આગળ ભણીશું, બરાબર. અત્યારે ફક્ત દરેક મૂળાક્ષરનો શું મતલબ થઈ શકે એ ભણીશું. પીનો મતલબ પ થાય, બરાબર, એ તો એ કોમન છે. ક્યુનો મતલબ ક્વ થાય, ક્વોલિટી. આરનો મતલબ ર, એસનો મતલબ સ એ થાય ને જ પણ થાય, બરાબર. ટીનો મતલબ ટ એ પણ થાય, ત પણ થાય. યુનો મતલબ યુ પણ થાય, યુ પણ થાય, બરાબર. વીનો વ, ડબલ્યુનો વ, એક્સનો ક્ષ અને ક્ષ એ થાય. વાયનો ય પણ થાય, ઈ પણ થાય ને આઈ પણ થાય, બરાબર. ઝેડનો જ થાય છે. તો મિત્રો આ શબ્દો ફક્ત તમને સમજાવવા માટે હતા. હવે આપણે એક એક્ઝામ્પલ તરીકે જોઈશું તો તમને સારી રીતે યાદ રહે. ફોર એક્ઝામ્પલ પહેલો આપણે ચાલુ કરીએ એથી, તો તમને સારી રીતે યાદ રહે. હું તમને શું કહેવા માગું છું, બરાબર. આ તમને મેં 26 મૂળાક્ષર વિશે સમજાવ્યું. હવે તમને વિગતવાર આપણે એક મૂળાક્ષર વિશે ડિટેલમાં સમજશું. તેમાં પહેલો મૂળાક્ષર કયો આવે છે? એ, જેનાથી આપણે ABCD શીખીએ છીએ, બરાબર. તો ABCDમાં પહેલો કયો અક્ષર બોલીએ છીએ? એ. શું બોલીએ છીએ? એ. પણ આપણને એનું યુઝ એ તરીકે તો ખબર છે કે એ તરીકે યુઝ થાય છે, એટલે કે એક્સિડન્ટ. તો તમે જોઈ શકો છો એમાં એનો યુઝ એ તરીકે જ થયો છે, એ ફોર એ, એટલે કે એક્સિડન્ટ. પણ અહીંયા પહેલું તમે જુઓ લખ્યું છે તો એ જ, બરાબર. ABOUT, એટલે કે પણ અહીંયા વંચાય છે અ, બરાબર. એટલે કે અહીંયા લખ્યું છે એ જ, પણ એનો અર્થ, એનો ઉચ્ચાર કે અર્થ એ થતો નથી. ત્યાં શું થાય છે? અબાઉટ. એ રીતે અહીંયા પણ AFTER લખ્યું છે એ જ, પણ એનો ઉચ્ચાર ગુજરાતીમાં અર્થ થાય છે આ, આફ્ટર, બરાબર. એવી રીતે આગળ અહીંયા લખ્યું છે એ તો રેગ્યુલર આપણે જોઈ લીધો. એનો અર્થ જે રેગ્યુલર જેનું થવો જોઈએ એ જ થાય છે, એટલે કે એક્સિડન્ટ. નીચે લખ્યો છે એ, પણ એનો એ થાય છે, એ થાય છે. એનાલિસિસ, એ થાય. અહીંયા પણ એ લખ્યો છે, જેનો અર્થ થાય છે ઓ, ઓલ, બરાબર. ઉપરના ઉદાહરણ પરથી આપણને જાણવા મળે છે કે શબ્દ એક જ છે, કે લખાય છે એક જ એ, તેના ઉચ્ચાર અલગ 5 થાય છે. તેને ડિટેલમાં સમજશું વધારે વિગતવાર. તો પહેલો શબ્દ જુઓ, એનો અ તરીકે ક્યારે યુઝ થાય, બરાબર. તેના બીજા સ્પેલિંગો જોઈએ તો કયો? અબોલિશ. જુઓ તમે લખ્યો છે અ, તો એનો શું અર્થ થાય છે? અબોલિશ. અબોવ, બરાબર. અબ્રોડ. અહીંયા અકાઉન્ટ. પછી આનો આ તરીકે ક્યારે યુઝ થાય, ઉચ્ચાર થાય, તો આન્સર, બરાબર. એ લખ્યો છે એ જ, પણ એનો ઉચ્ચાર શું થાય છે? આ, આન્સર. આર્ગ્યુ, ARGUE, આર્ગ્યુ. ARMOUR, આર્મર. અહીંયા પણ આ તરીકે યુઝ થાય છે. ART, આર્ટ. અહીંયા પણ આ તરીકે યુઝ થાય છે. અહીંયા એ જેનો એકચ્યુઅલમાં યુઝ થવો જોઈએ, એનો યુઝ શું થયો છે? એ તરીકે જ થયો છે. શું તરીકે થયો છે? એ તરીકે જ થયેલો છે. એ તો નોર્મલ છે, કોઈ પણ છે કે અહીંયાનો મતલબ શું થાય? એબલ. અહીંયા ARROW, એરો. અહીંયા એવિએશન.
અહીંયા એકર, અહીંયા એ તરીકે, તો એબનોર્મલ, એબસન્ટ, બરાબર, એબ્સોલ્યુટ, પછી એબ્સ્ટ્રેક્ટ. હવે ઓ તરીકે ક્યારે થાય? તમને કે આનો મતલબ ઓપન થઈ શકે? હા મિત્રો, આનો મતલબ ઓપન થઈ શકે. એલમોસ્ટ, એલ્સો,